જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય બાપા. અને કેમ છો બધા? મજામાં મિત્રો? આજે આપણે વાત કરવી છે મિથ્યા અભિમાન અને લફંગાવેલા. મિત્રો, પેલા તો જોઈએ તો મિથ્યા અભિમાન એટલે શું? મિત્રો, આપણામાં જે ચરિત્ર ન હોય, આપણામાં જે સંસ્કાર ન હોય અને આપણે જે બનવાની કોશિશ કરતા હોય, આપણે ખોટા કોકની પાસે સાબિત કરવા માંગતા હોય અને આપણે કોઈ પણને આપણા જે વેશભૂષામાં આપણે કોઈને કઈ પણ વસ્તુ આપણે કેવરાવવા માંગતા હોય કે આપણી વાણીથી સાબિત કરવા માંગતા હોય, આપણામાં જે ચરિત્ર ન હોય, જે લાયકાત ન હોય અને એ પાછળ તમે જેનું ખોટો જે અંદર દોડ લઈ અને ફરો છો, અને મિથ્યાભિમાન કહેવાય. મિત્રો, સર્વત્ર જગ્યાએ તમે જે કુળની અંદર જન્મો છો, જે કુળની અંદર તમે જન્મ લીધો, જે સમાજની અંદર જન્મ લ્યો છો, તો પેલા તો જે સમાજ બધા અરસપરસ સર્વત્ર જે સંબંધ રીતે જોડાયેલા છે, સર્વત્ર એક સમજવા વાળો આપણો ભારતીય સંસ્કૃતિ સમાજ છે. પરંતુ એમાંથી તમે જુદા પડીને અમે આવા છીએ, અમે તેવા છીએ, પણ એ માયલું તમારા જીવનની અંદર ન હોય અને તમે જ ખાલી જો સાબિત કરાવવા માંગતા હોય તો તમારું મિથ્યા અભિમાન છે. તમારા જીવનની અંદર કોઈ પણ વસ્તુ તમે જ્યારે એમ કરવા માંગો છો કે હું આ છું, તો એ પ્રમાણે તમારી પાસે તમારું જીવન તમને ન કહેતા બીજાને દેખાવું જોઈએ. તમારા સંસ્કારો છે, તમારા વિચારો છે, તમારી વાણી, વર્તન, આ બધું તમે એક કોર મૂકી અને જે ન કરવાનું કૃત્ય કરી અને તમને કોઈ પણ જાણકારી ન હોય અને તમને બાહ્ય જાણકારી હોય એવું સમજી અને જે તમે કરો એને લફંગાવેલા કહેવાય. પ્રથમ તો જેમ તમે ગમે તે સમાજમાંથી આવતા હોય અને તમે, હું એમ નથી કહેતો બધા સમાન જ છે, પણ છતાં તમે એમ કહેતા ઉચ્ચ છી, તો ઉચ્ચ વિચારો પ્રમાણે તમારું જીવન હોવું જોઈએ. અને એ ઉચ્ચ થવા માટે તમારે તમારો દોડ ન કરવો જોઈએ. એ ઉચ્ચ કરવા માટે જે તમે તમારી વિચારસરણી છે એ બીજો માણસ અપનાવે અને એ તમને શ્રેષ્ઠ કે તો જ તમે ઉચ્ચ છો. તમારા જીવનની અંદર સહન શક્તિ ન હોય, તમારા જીવનની અંદર કઈ ગુમાવવાની શક્તિ ન હોય, તમારા જીવનની અંદર કોઈ પણ વસ્તુ તમે મર્યાદા રાખવાનું તમારા જીવનની અંદર ટેવ ન હોય, તમારા જીવનમાં જેવું સાંભળો કે એવું જ તમને એનું દોઢું કહેવાની ટેવ હોય, તો સમજો તમારા એ લફંગાવેલા છે. તમે તમારા જીવનમાં મિથ્યા અભિમાનમાં જીવો છો. તમે તમારા જીવનની અંદર જે લાયકાત મેળવી છે, તમે જે સિમ્બોલ મેળવીને બેઠા છો, જે સમાજની અંદર તમારો જન્મ થયો છે, એ સર્વત્ર સમાજનું શીલ છે. કોઈ શીલ વગરનો સમાજ નથી. પણ તમે તમારા શીલ કોઈ બીજા પાસે તમે ધરાહાર કેવરાવવા માંગતા હોય, પરાણે કેવરાવવા માંગતા હોય, એવું તમારું જીવન ન હોય, એના માટે જે તમે લફંગાવેલા એટલે બાજાબાજી કરો છો, તમે તમારી મિથ્યા વાણીનો ઉપયોગ કરો છો, અને આ વસ્તુ જે છે એ તમારે લફંગાવેલા અને તમારું મિથ્યાભિમાન છે. તમારા જીવનથી જ માણસ સ્વીકારવો જોઈએ કે તમે આ જ છો. તમારા જીવનથી જ તમે શ્રેષ્ઠ બની શકો છો. બાકી તમે કોઈને, તમારા પાસે સત્તા સંપત્તિ આવવાથી કોઈ માણસ શ્રેષ્ઠ બનતો નથી. એ સત્તા સંપત્તિ એને જ ઉપયોગ આવે છે, બીજા કોઈને ઉપયોગી આવતું નથી. બીજા માટે ઘસાવવું હોય તો પરમાર્થ માટે કાર્ય કરવું પડે, અને પરમાર્થ કાર્ય કરવા માટે ઉપાડેલો જે તમે રસ્તો છે, એ રસ્તે તમે ચાલો છો, એ રસ્તે જે માણસ તમને સામો મળશે, જે એ રસ્તાની અંદર તમને આવશે, સામો આવશે, તમને વધાવશે, એ તમને શ્રેષ્ઠ જ સમજશે. એ તમારો સિમ્બોલ જે છે એથી ઊંચો સિમ્બોલ કરશે, કારણ કે આ સૃષ્ટિનો નિયમ છે
કે તમે તો જ તમને સ્વીકારે કે કોકના માટે તમે ઉપયોગી બનો. માનવ જીવન પેલા એ જ છે કે તમે પરમાર્થ માટે કંઈક કરી શકો તો જ તમે મહાન બની શકો. બાકી તમારા પાસે ગમે એવી સંપત્તિ હોય, શક્તિ હોય, વૈભવ હોય, એ સર્વત્ર તમારા માટે છે, તમારી પ્રજા માટે છે, બીજા માટે નથી. પણ તમે બીજા માટે ઉપયોગ આવી શકો તો જ તમે શ્રેષ્ઠ છો. પણ આવું ન કરતા જે તમે તમારી સર્વત્ર શક્તિ તમારા માટે મેળવી છે, તમે કોઈને આપવાના નથી, કઈ તમે કરતા નથી, અને જે તમે ખોટી વાણી વિલાસ કરી અને એકાબીજી સમાજની અંદર તમે ઝેર ઓકો છો, એકાબીજીમાં દોષના ટોપલા તમે ઢોળો છો અને તમે શ્રેષ્ઠ થવાની કોશિશ કરો છો ને, એ તમારું મિથ્યાભિમાન છે. એની પાછળ જે તમે ન કરવાનું સમાજમાં અરાજકતા જે ફેલાવો છો એ તમારા નફંગા વેળા છે. માટે મિત્રો, જીવનની અંદર શ્રેષ્ઠ બનવું હોય તો શ્રેષ્ઠ કાર્ય કરવું પડે. એમનું શ્રેષ્ઠ નથી બનાતું. હું ઊંચ હોય તો મારી વિચારસરણી ઊંચો હોવી જોઈએ, પણ વિચારસરણી જ નબળી હોય અને હું કોઈ પણ ધાક ધમકીથી જો કરાવવા માંગતો હોય તો એ લફંગાવેલા છે. એ મારા નીચ સંસ્કાર છે. એ હું શ્રેષ્ઠ હોવા છતાં હું નીચ છું. હું શુદ્ર ને નીચ. નીચ એટલે હાવ નકામો, બરોબર છે. બાકી જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જે ચાર જાતિ છે ને, એ તો શ્રેષ્ઠ છે. એ શરીરનું અંગ છે, કે વગર ચાલે નહીં. સર્વ સમાજ શ્રેષ્ઠ છે. સર્વ સમાજે સંસ્કૃતિ માટે કંઈ ને કંઈ કર્યું છે. સંસ્કૃતિ માટે કર્યું ને તો સંસ્કૃતિનું જે સંવર્ધન કરે છે એના માટે કર્યું છે, તો એ પણ સંસ્કૃતિ માટે જ છે. એકાબીજી આપણે ભારતીય સંસ્કૃતિ વણાયેલા છે તે આ મહાન ભારત બહેનો છે. અને આ વસ્તુની અંદર જ્યારે કોઈ પણ માણસ ઝેર ઓકે છે, પોતાને શ્રેષ્ઠ થવાનો ઉપયોગ પોતે પોતાના બળ શક્તિથી કરે છે ને, એના લફંગાવેડા છે, એની નબળાઈ છે. કારણ કે આવું માણસ ક્યારે અપનાવે છે? લફંગાવેડા ક્યારે અપનાવે છે? તો મિત્રો, લફંગાવેડા ત્યારે અપનાવે છે કોઈ કાર્યની ઇન્દ્રિય તરીકે પારંગત નથી, કોઈ કાર્ય કરવા માટે શક્તિમાન નથી. કારણ કે મગજ ખાલી હોય તો એમાં સાદ વિચારો ભરો ભરાશે, નકર બીજો કચરો તો ભરાશે જ. એમ પોતાની ધ્યેય શૂન્ય છે, દિશા શૂન્ય છે, બુદ્ધિ શૂન્ય છે, ત્યારે આ માણસ આવું કરે છે. એટલે મિત્રો, કોઈ પણ શ્રેષ્ઠતા તમારે મેળવવી હોય, તમારી જાતીય અભિમાન હોય, તમારે ગૌરવ જાળવવું હોય, તમારા પૂર્વજોના સંસ્કાર ટકાવવા હોય, તો તમારે શ્રેષ્ઠ કાર્ય કરવું પડે. તમે શ્રેષ્ઠ કાર્ય કર્યા વગર તમે સિદ્ધિ પ્રાપ્ત ન થાય. અને તમને કોઈ શ્રેષ્ઠ કહે નહીં, પરંતુ આ કર્યા વગર તમે ખોટી રીતે કોઈને નડતરરૂપ થાવ, કોઈને એક તમારા લફંગાવેલા છે, કોઈના માટે દાબ ધમકી દઈને એને સાબિત કરવા માંગતા હોય, તો તમારું મિથ્યાભિમાન છે. તો મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ આવા સંસ્કારો આપણા જીવનમાં ના આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારી કોમેન્ટ જણાવો. જય માતાજી, જય દાદા, જય મા ભવાની.